તો માટે રાહતના સમાચાર આવતીકાલથી છોડાશે સિંચાઈનું પાણી સુજલામ સુફલામ યોજના અંતર્ગત પાણી છોડાશે મુખ્યમંત્રીએ સિંચાઈ વિભાગને આદેશ આપ્યા છે અમેરિકા પ્રવાસે હોવા છતાં મુખ્યમંત્રીએ સ્થિતિની ગંભીરતા સમજી તાત્કાલિક ધોરણે સિંચાઈ વિભાગને આદેશ કર્યા છે વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને કૃષિ મંત્રી જીતુ વાઘાણીની રજૂઆતને પગલે આ ત્વરિત નિર્ણય લેવાયો છે વરસાદ ખેંચાતા ઉત્તર ગુજરાતના ખેડૂતોને ઉભા પાકને મળશે સંજીવની પાકને નુકસાન થતું અટકશે રાજ્યમાં હજુ પણ આગામી 7 દિવસ સારા વરસાદની સંભાવના નહીવત છે હવામાન વિભાગની આગાહી બાદ ખેડૂતોની ચિંતા વધી ગઈ છે એક તરફ પહેલેથી કેટલાક વિસ્તાર વરસાદની અછતનો સામનો કરી રહ્યા છે એવામાં નવા વરસાદી રાઉન્ડમાં વિલંબ થઈ રહ્યો છે જેના કારણે વાવેતર કરનારા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે સૌરાષ્ટ્ર કચ્છ તથા ઉત્તર ગુજરાતમાં ખેડૂતોએ પણ પિયત આપવાનું શરૂ કરી દીધું છે દેશમાં દુષ્કાળની આશંકાની શક્યતા વ્યક્ત થઈ ગઈ છે અને તેમાં વધારો પણ થઈ રહ્યો છે ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટે દાવો કર્યો છે સ્કાયમેટે જાહેર કરેલા નવા પૂર્વાનુમાન પ્રમાણે દેશમાં ચોમાસુ સિઝનમાં સામાન્યનો માત્ર 85% જ વરસાદ નોંધાઈ શકે છે એટલે કે વરસાદની 15% જેટલી અછત રહી શકે છે સ્કાયમેટના અનુમાન પ્રમાણે દુષ્કાળ પડવાની સંભાવના 70%એ પહોંચી છે જે એપ્રિલમાં માત્ર 30% જ હતી અલ્નીનોની સતત પ્રબળ બની રહેલા હોવાને કારણે ઓગસ્ટના બાકીના દિવસો અને સપ્ટેમ્બરના દિવસોમાં તેની અસર ભારતના ચોમાસા પર વધુ રહેવાની આશંકા વ્યક્ત કરાઈ છે સાગબારામાં જંગલ જમીન મુદ્દે 12મા દિવસે પણ આદિવાસીઓના ધરણા યથાવત કોંગ્રેસ અને ભાજપ આમને સામને નર્મદાના સાગબારામાં જંગલ જમીન ખેડાણ મુદ્દે આદિવાસીઓનું આંદોલન 12મા દિવસે પણ યથાવત છે પણ આદિવાસીઓના જંગલ જમીનના પ્રશ્નોનો હજુ સુધી કોઈ નક્કર ઉકેલ આવ્યો નથી 12 ગામના લોકોના સમર્થનમાં સાંસદ મનસુખ વસાવા ફરી એકવાર આંદોલન સ્થળે પહોંચ્યા અને સરકાર તથા વહીવટીતંત્રને આ મુદ્દે તાત્કાલિક ઉકેલ લાવવા અપીલ કરી મનસુખ વસાવાએ નિવેદન આપ્યું કે ઉમરપાડાના લોકોને સમજાવવાના છે સુરત જિલ્લા વહીવટીતંત્રએ પણ સમગ્ર મામલાને સમજીને તાત્કાલિક નિકાલ લાવવો જોઈએ સાંસદે વધુમાં કહ્યું કે મુખ્યમંત્રી હાલ વિદેશ પ્રવાસે છે તેઓ પરત ફર્યા બાદ આ મામલે ફરી મુખ્યમંત્રીને મળી રજૂઆત કરવામાં આવશે બીજી તરફ આ મુદ્દે રાજકારણ પણ ગરમાયું છે કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલને નિશાન બનાવી મનસુખ વસાવાએ કટાક્ષ કર્યો અનંત પટેલ નેપાળવાળી વાત કરે નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે આ જે નેપાળવાળી કરવા ગયા એમને શું દશા થઈ એની પૂછજો તમે જે નેપાળવાળી ના ચાલે અને એક જવાબદાર ધારાસભ્ય તરીકે એ બેફામ વાણી વિલાસ કરે એ યોગ્ય નથી ત્યારે સમગ્ર મામલે મંત્રી પ્રવીણ માળીએ મહત્વનું નિવેદન આપ્યું છે બંને વિવાદ કાયદાકીય છે જમીન વન વિભાગની હોવાની વાત કરી આ વિવાદના ઉકેલ માટે બંને પક્ષો વચ્ચે એક બેઠક મળી ચૂકી છે અને હવે બીજી બેઠક યોજીને સમાધાન લાવવાના પ્રયાસો કરવામાં આવશે ગુજરાતમાં તસ્કરો બેફામ બન્યા છે સુરતથી ભરૂચ સુધી ચોરીનો સિલસિલો યથાવત રાજ્યમાં તસ્કરોનો તરખાટ જોવા મળી રહ્યો છે સુરતમાં તસ્કરો એક સાથે 7 જેટલી દુકાનોને નિશાન બનાવી ચોરી કરી બીજી તરફ ભરૂચમાં રાત્રિના અંધારામાં તસ્કરો સોસાયટીમાં આટાફેરા કરતા સીસીટીવીમાં કેદ થયા માંગરોળના પીપોદરા જીઆઈડીસીમાં તસ્કરોનો તરખાટ જોવા મળ્યો રાધે સિલ્વર પાર્કમાં એક સાથે 7 જેટલી દુકાનોને તસ્કરોએ નિશાન બનાવી રાત્રિના સમયે ત્રાટકેલા તસ્કરોએ બેટરીવાળા ગ્રાઇન્ડરની મદદથી દુકાનોના શટર અને તાળા કાપ્યા ત્યારબાદ મેડિકલ ચાની દુકાન ફૂટવેર મોબાઈલ અને કરિયાણા દુકાનોમાંથી રોકડ સહિત માલસામાનની ચોરી કરી ફરાર થઈ ગયા આશરે 25,000 રૂપિયા રોકડ સહિત મુદ્દામાલ ચોરાયો હોવાની માહિતી છે ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે જેમાં 4 જેટલા તસ્કરો દુકાનોના શટર તોડતા નજરે પડે છે એક વર્ષ અગાઉ પણ આ જ વિસ્તારમાં ચોરીની ઘટના બની હતી વારંવારની ચોરીથી વેપારીઓમાં ભયનો માહોલ છે સાથે જ પોલીસના નાઇટ પેટ્રોલિંગ સામે પણ સવાલો ઉઠી રહ્યા છે તો ભરૂચના મનુબરમાં પણ તસ્કરો બેફામ બન્યા છે રાત્રિના સમયે તસ્કરોનું ટોળું સોસાયટીમાં ઘૂસ્યું હોવાની ઘટના સામે આવી છે ઘટના બાદ સોસાયટીમાં સીસીટીવી કેમેરા તપાસતા ચોંકાવનાર દ્રશ્યો સામે આવ્યા સીસીટીવીમાં 1-2 નહીં પરંતુ 8થી વધુ શખ્સો સોસાયટીમાં આટાફેરા કરતા અને મકાનમાં ડોક્યુ કરતા જોવા મળી રહ્યા છે કેટલાક શખ્સોએ ચહેરા પર બુકાની પહેરી હોવાનું પણ ફૂટેજમાં જોવા મળે છે જ્યારે કેટલાક શખ્સો હાથમાં ચપ્પલ લઈને મકાનોની આસપાસ ફરતા નજરે પડે છે દુકાનોમાંથી આશરે 40,000 રૂપિયાની ચોરી થઈ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે સ્થાનિકોએ પોલીસને સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરોને ઝડપી પાડવાની માંગ કરી છે ગુજરાતમાં દીપડાનો આતંક યથાવત અમરેલીથી ગીર સોમનાથ અને ભરૂચ સુધી દીપડાની દહેશત ગુજરાતમાં દીપડાની દહેશત યથાવત જોવા મળી રહી છે બગસરામાં 3 દિવસથી દીપડાના આટાફેરાથી ભયનો માહોલ છે બીજી તરફ ગીર સોમનાથના ઉનામાં દીપડો પાંજરે પુરાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો જ્યારે ભરૂચના વાલિયામાં પણ અઠવાડિયાથી રખડતી દીપડી આખરે વન વિભાગના પાંજરે પુરાઈ છે અમરેલીના બગસરામાં દીપડાનો આતંક જોવા મળી રહ્યો છે અડાળા ગામ નજીક છેલ્લા 3 દિવસથી દીપડાના આટાફેરા જોવા મળી રહ્યા છે બગસરા કુકાવાવ હાઈવે પર રાત્રિના સમયે દીપડો લટાર મારતો કેમેરામાં કેદ થયો રસ્તા પરથી પસાર થતા એક વાહન ચાલકે દીપડાની લટારના દ્રશ્યો પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કર્યા હાઈવે પર દીપડો દેખાતા વાહન ચાલકો તેમજ સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ છે રખડતા દીપડાને વહેલી તકે પાંજરે પૂરવામાં આવે તેવી ગ્રામજનો દ્વારા માંગ કરવામાં આવી છે
ગીર સોમનાથના ઉનામાં દીપડાનો રંજાડ આખરે ખતમ થઈ ગયો. ચાંચકવાડ ગામમાં દીપડાના રંજાડની ફરિયાદ મળતા વન વિભાગે તાત્કાલિક પાંજરા ગોઠવ્યા. વન વિભાગની ટીમની કામગીરી બાદ દીપડો પાંજરે પુરાઈ ગયો. દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો. વન વિભાગ દ્વારા દીપડાને જસાધાર એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યો. ભરૂચના વાલિયાના કરસાડ ગામમાં પણ દીપડાની દહેશત જોવા મળી. કરસાડ ગામના નવા પુલ પાસે છેલ્લા એક અઠવાડિયાથી દીપડો દેખાતા રાહદારી અને ગ્રામજનો ભયભીત બન્યા હતા. દીપડાના આટાફેરાની જાણ ગ્રામજનોને વન વિભાગે કરી હતી, જે બાદ વન વિભાગના સ્ટાફે મારણ સાથે પાંજરું ગોઠવ્યું હતું. આખરે પાંજરામાં અંદાજે 3 વર્ષની દીપડી પુરાઈ ગઈ છે. દીપડીનું વજન અંદાજે 40 થી 50 કિલોમીટર હોવાનું સામે આવ્યું છે. દીપડી પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે. સાણંદમાં દીપડાનો પકડવા ગયેલા લોકોએ થર્મલ ડ્રેનનો ઉપયોગ કર્યો છે. અમદાવાદના સાણંદમાં દીપડાની દહેશત વચ્ચે 72 કલાક વીતી ગયા, પણ દીપડો હજુ પણ વન વિભાગની પકડથી દૂર છે. દીપડાને પકડવા માટે વન વિભાગે હવે પાંજરા સાથે ટેકનોલોજીનો સહારો લીધો છે. ગત મોડી રાત્રે દીપડાની શોધખોળ માટે ખાસ થર્મલ ડ્રોન ઉડાવવામાં આવ્યું. મોટા દેવતી અને સાણંદ બાયપાસ પાસે દીપડાને પકડવા માટે પાંજરા પણ ગોઠવવામાં આવ્યા, પરંતુ દીપડો પાંજરામાં ન ફસાતા હવે વન વિભાગે ટેકનોલોજીથી તેની ભાળ મેળવવાનો પ્રયાસ તેજ કર્યો છે. થર્મલ ડ્રોન દીપડાની શોધમાં મહત્વનું સાધન સાબિત થઈ શકે છે. ખાસ કરીને રાત્રિના અંધારામાં કે ગાઢ ઝાડીઓમાં છુપાયેલા દીપડાને સામાન્ય નજરે શોધવો મુશ્કેલ હોય છે, ત્યારે થર્મલ ટેકનોલોજીથી શરીરમાંથી નીકળતી ગરમીના આધારે તેની હાજરી શોધી શકાય છે. વન વિભાગ દ્વારા રાત્રિના સમયે થર્મલ ડ્રોનથી સતત સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. બીજી તરફ પાંજરા અને અન્ય ટીમો પણ સતર્ક છે. કોઈને ભયના માહોલમાં રહેવાની જરૂર નથી. દીપડો એકવાર લોકેટ થયા પછી ક્યારે પણ કોઈના કેમેરાની અંદર આવેલો નથી, એટલે સૌ નિશ્ચિંત રહેવું જોઈએ અને ફોરેસ્ટ વિભાગ તમારા માટે સતત સજાગ જ છે. રાજકોટના જ્યુબિલી ચોકમાં નજીવી બાબતે બવાલ થઈ ગઈ. રાજકોટનું જ્યુબિલી ચોક જંગનું મેદાન બન્યું છે, જ્યાં વાહન અથડાવા જેવી બાબત પર બવાલ થઈ. શહેરના વ્યસ્ત ગણાતા જ્યુબિલી ચોક વિસ્તારમાં 2 વાહન સામસામે આવી જતા એવો ઉગ્ર સંગ્રામ ખેલાયો કે લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. માત્ર વાહન સહેજ અથડાતા જ મામલો એટલો બીચક્યો કે ઉગ્ર બોલાચાલી જોતજોતામાં મારામારીમાં ફેરવાઈ ગઈ. આ વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કેવી રીતે એક યુવાન તમામ મર્યાદાઓ નેવે મૂકીને એક વૃદ્ધ પર તૂટી પડ્યો અને બેફામ માર મારી રહ્યો છે. એક્ટિવા ચાલક સાથે થયેલી આ બબાલ દરમિયાન યુવાને વૃદ્ધ પર જરાય દયા ન દાખવી અને જાહેર રોડ પર જ તેમનું અનાદર કરી કાયદો હાથમાં લીધો. આશ્ચર્યની વાત તો એ છે કે જ્યારે આ ઘટના બની ત્યારે આસપાસના લોકો મદદ કરવાને બદલે માત્ર મુખ પ્રેક્ષક બનીને તમાશો જોઈ રહ્યા હતા. ત્યારે સવાલ એ છે કે નજીવી બાબતે આ રીતે કાયદો હાથમાં લેનારાઓ સામે પોલીસ શું કાર્યવાહી કરશે? પાલિતાણામાં બોગસ બિલ કૌભાંડનો પર્દાફાશ. સરકારી નાણાંની ઉચાપત કરનાર 2 ઇજનેરને કરાયા સસ્પેન્ડ. ટાંકી બની જ નહીં, પણ 50 લાખ રૂપિયાનું બિલ તૈયાર થઈ ગયું. જી હા, આવું જ કંઈક બન્યું છે ભાવનગરના પાલિતાણામાં. સરકારી હોસ્પિટલમાં સરકારી નાણાંની ઉચાપતના કથિત પ્રયાસે આરોગ્ય વિભાગમાં ખળભળાટ મચાવી દીધો. સરકારી હોસ્પિટલમાં 2.55 લાખ લીટર ક્ષમતાની ભૂગર્ભ પાણીની ટાંકી બનાવવાની હતી, પરંતુ સ્થળ પર ટાંકીનું કામ જ શરૂ ન થયું હોવાનું સામે આવ્યું અને તેમ છતાં 50.43 લાખ રૂપિયાનું બિલ મંજૂરી માટે રજૂ કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું. આ સમગ્ર ગેરરીતિનો પર્દાફાશ આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ હોસ્પિટલ મુલાકાત દરમિયાન કર્યો. 13 દિવસ અગાઉની મુલાકાતમાં ટાંકી સ્થળ પર નજરે ન પડતા મામલો તપાસ હેઠળ આવ્યો. ત્યારબાદ તાત્કાલિક સમીક્ષા બેઠક બોલાવવામાં આવી અને બિલ રજૂ કરવાની પ્રક્રિયામાં જવાબદાર અધિકારીની ભૂમિકા અંગે તપાસ હાથ ધરાઈ. આરોગ્ય વિભાગે હવે કડક પગલાં લીધા છે. બિલ રજૂ કરનાર ઇન્ચાર્જ કાર્યપાલક ઇજનેર મેહુલ દવે અને નાયબ કાર્યપાલક ઇજનેર એનવી કાલિયા સામે સસ્પેન્શનની કાર્યવાહી અને પોલીસ ફરિયાદ નોંધવા સૂચના આપવામાં આવી છે. સાથે જ સુરતની ધર્મનંદન કન્સ્ટ્રક્શન એજન્સી સામે પણ કાર્યવાહી શરૂ કરી તેને બ્લેકલિસ્ટ કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે. આરોગ્ય મંત્રીએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે જાહેર નાણાંના ઉપયોગમાં ગેરરીતિ કે બેદરકારી કોઈપણ સંજોગોમાં ચલાવી લેવામાં નહીં આવે. મહેસાણામાં હોટલ રેસ્ટોરન્ટમાં તંત્રના દરોડા. મહેસાણામાં ગ્રાહકોના આરોગ્ય સાથે છેડા કરનારા હોટલ રેસ્ટોરન્ટ સંચાલકો સામે ખોરાક અને ઔષધ નિયમન તંત્રએ તવાઈ બોલાવી. હાઈવે પર આવેલી હોટલ અને રેસ્ટોરન્ટમાં અચાનક તપાસ હાથ ધરતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો. જમવાના સમયે તંત્રની ટીમ ત્રાટકતા અનેક સંચાલકોના ધબકારા વધી ગયા. તપાસ દરમિયાન રસોડામાં ભારે ગંદકી અને અસ્વચ્છતા જોવા મળતા તંત્ર પણ લાલઘૂમ બન્યું. નિયમોનું પાલન કર્યા વિના અને લાયસન્સ વગર ધમધમતી 3 હોટલોને તાત્કાલિક સીલ કરી દેવામાં આવી, જ્યારે નિયમોનો ભંગ કરનાર અન્ય એકમોને ઇમ્પ્રુવમેન્ટ નોટિસ ફટકારવામાં આવી છે. મહેસાણામાં 1-2 નહીં, પરંતુ 12 થી વધુ હોટલ, રેસ્ટોરન્ટ અને દુકાનોમાં તપાસ કરવામાં આવી. તપાસ દરમિયાન ખાદ્ય પદાર્થોની ગુણવત્તા, સ્વચ્છતા અને લાયસન્સ સહિતના નિયમો ચકાસવામાં આવ્યા. બેદરકારી દાખવનાર હોટલ સંચાલકો સામે લાયસન્સ સસ્પેન્ડ કરવાની તજવીજ પણ શરૂ કરવામાં આવી. તંત્રએ સ્પષ્ટ કરી દીધું છે કે લોકોના આરોગ્ય સાથે છેડા કરનારાઓને કોઈ પણ સંજોગોમાં છોડવામાં નહીં આવે અને નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. ભરૂચની ઇન્ડિયન બેકરીમાં ફૂડ વિભાગની રેડ. પફમાં દુર્ગંધની ફરિયાદ બાદ ફેક્ટરીને અપાઈ ક્લોઝર નોટિસ.
ભરૂચમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમ એક્શનમાં આવી ગઈ છે. પાલેજમાં ચિકન રોલ ખાધા બાદ બાળકના મોતની ઘટના સામે આવ્યા બાદ તંત્ર વધુ સતર્ક બન્યું છે. ત્યારે હવે ઇન્ડિયન બેકરીમાં ફૂડ વિભાગની ટીમે તપાસ શરૂ કરી. બેકરીના પફમાં દુર્ગંધ આવતી હોવાની ફરિયાદ મળતા જ ફૂડ વિભાગની ટીમ સ્થળ પર પહોંચી. ફરિયાદને પગલે બેકરીમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું અને તપાસ દરમિયાન પફનો સમગ્ર જથ્થો નાશ કરવામાં આવ્યો. સાથે જ બેકરી સંચાલકને ક્લોઝર નોટિસ પણ ફટકારવામાં આવી. મામલો અહીં જ અટક્યો નથી. ફૂડ વિભાગની ટીમે વિવિધ ખાદ્ય સામગ્રીના સેમ્પલ પણ લઈ લીધા છે. આ તમામ સેમ્પલને તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવશે. લેબ રિપોર્ટ બાદ ખાદ્ય સામગ્રીની ગુણવત્તા અંગે વધુ હકીકત સામે આવશે. પાલેજની ઘટનાને પગલે ફૂડ વિભાગ દ્વારા ખાદ્ય ચીજવસ્તુની ગુણવત્તા અને સ્વચ્છતા મામલે